સાહેબ પૂછી લો સાહેબ, આજે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હા, ગઈકાલે મને પોલીસ સ્ટેશનથી હકીકત મળેલ કે આવા ગાંજા જેવો પદાર્થ લઈને અને ફતેવાડી બાજુ અમુક ઈસમો રિક્ષામાં આવે છે. એ હકીકત જાણી અને અમે વોચમાં રહેતા અમે પોલીસ સ્ટાફના માણસોએ આ રિક્ષાની વોચ રાખતા રિક્ષા આવતા અને એને પકડી પાડે, જેમાંથી 3 આરોપીઓ અમને મળી આવેલ છે અને કુલ 30 કિલોનો ગાંજાનો જથ્થો મળી આવે છે, જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. અત્યારે હાલ તપાસ ચાલુ છે. ક્યાંથી લેવામાં આવ્યું હતું? આ સુરતથી આ લોકો મુકુલ કરીને નામ આપ્યું છે. હાલ તો એની તપાસ ચાલુ છે. ત્યાંથી લઈ આવતા હતા અને અહીં ફતેવાડી વિસ્તારના રહેતા અજુને એ આ જથ્થો આપતા હતા. આરોપીનો જૂનો ઇતિહાસ કર્યો ગુના? ના, પૂરો ઇતિહાસ તો હજી હાલ તપાસમાં કોઈ ખુલેલ નથી. એટલે આ સુરતથી રિક્ષામાં જ લઈને આવતા? સુરતથી આ લોકો રિક્ષામાં જ લઈને આવતા હતા. એટલે કાયમ રિક્ષામાં જ ધંધો કરતા હતા? હા, અવારનવાર આવી રીતે રિક્ષામાં અગાઉ એકાદ અઠવાડિયા પહેલાં એ લોકો ગયેલા હતા અને ત્યારબાદ અત્યારે ગયેલા. કેટલા સમયથી આ ધંધો કરતા હતા એવું બસ કંઈ? આ અગાઉ તો એમને કીધું કે અગાઉ એકવાર 1 વીક પહેલાં અમે ગયેલા હતા, એ પહેલાં તો એમને ખ્યાલ નથી.